પંચમી તત્પુરુષ સમાસ, જેને કહેવાય છે અપાદાન તત્પુરુષ, જેમાં શબ્દો હોય છે થી, થકી અને વડે. તો એમાં જ્યારે કોઈ એક શબ્દ હોય એ જ્યારે અલગ કરવામાં આવે તો શેનાથી અલગ થશે? તો થી, થકી, વડે, માંથી, પરથી. તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે કે ચિંતાથી, ચિંતા મુક્ત તો આવશે ચિંતાથી મુક્ત, એટલે કે ચિંતાથી મુક્ત એકદમ ફ્રી થઈ જાય એમ. દયાહીન, દયાથી હીન. ગર્ભ શ્રીમંત, ગર્ભથી શ્રીમંત, એટલે કે એકદમ પૈસાદાર હોય ને એને ગર્ભ શ્રીમંત કહેવાય. એકદમ સોના ચાંદીની ચમચીઓ થાળીઓમાં ખાતા હોય ને એને ગર્ભ શ્રીમંત કહેવાય. પર્ણહીન, પર્ણથી હીન, એટલે કે પાન, પર્ણ એટલે પાન, પાન વગરનું. રોગમુક્ત, રોગથી મુક્ત. ઋણ મુક્ત, ઋણથી મુક્ત. ઋણ એટલે દેવું, દેવાથી મુક્ત. હવે બીજું છે ષષ્ઠી તત્પુરુષ સમાસ, જેને સંબંધક તત્પુરુષ કહેવાય, જેમાં નો, નું, ની, ના. તો જ્યારે કોઈ શબ્દ હોય તો એનો જ્યારે અલગ કરવાનું હોય તો એનો નો, નું, ની, નાથી અલગ થાય તો એ કહેવાય ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો ફૂલવાડી, તો ફૂલની વાડી. પછી આવશે ગુલાબ ગોટો, ગુલાબનો ગોટો. વાતાવરણ, વાતનું આવરણ. ગુલાબ, ગુલનું આબ, આબ એટલે બગીચો. આબરૂ, રૂનું આબ. શ્રીનાથ, શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીનો નાથ એટલે કે લક્ષ્મીપતિ, એટલે કે જે નારાયણ ભગવાન. માધવ, જે લક્ષ્મી માતાનો ધવ એટલે કે પતિ, ધવ એટલે પતિ, એટલે લક્ષ્મીપતિ. કુવા કાંઠો, કુવાનો કાંઠો. હિમાલય, હિમનું આલય, એટલે કહેવાય આ કહેવાય છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. નો, નું, ની, ના. ઓકે. હવે તત્પુરુષ સમાસમાં સાતમો છેલ્લો તત્પુરુષ સમાસ છે સપ્તમી તત્પુરુષ સમાસ, જેને કહેવાય છે અધિકરણ તત્પુરુષ સમાસ, જેમાં આવશે માં અને ઉપર, આ બંને શબ્દોથી બનશે સપ્તમી તત્પુરુષ સમાસ. હવે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ છે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ, એને કહેવાય સપ્તમી તત્પુરુષ સમાસ. વન, વાસ, વનમાં વાસ. સર્વોત્તમ, સર્વમાં ઉત્તમ. રજની, વિહાર, રજનીમાં વિહાર. નરોત્તમ, નરોમાં ઉત્તમ. ગિરિ, વર, ગિરિમાં વર. ગુરુ, વર્ય, ગુરુમાં વર્ય, એટલે કે ગુરુને ધારણ કરનાર. યુધિષ્ઠિર, જે યુદ્ધમાં સ્થિર હોય એને કહેવાય યુધિષ્ઠિર, એટલે યુધિષ્ઠિર મહારાજ હતા એ હંમેશા તમે જુઓ જ્યારે મહાભારતમાં હોય એકદમ સ્થિર અને શાંત અવસ્થામાં જ જોવા મળતા હોય. એનું ક્યારે કોઈ ઉચ્છંગી કે કોઈ ગરમ સ્વભાવમાં કે એવી રીતે જોવા તમને મળશે જ નહીં, એકદમ શાંત અને સ્થિર સ્વભાવના જ જોવા મળશે. પછી આવશે નભો વિહાર. તો નભમાં એટલે કે આકાશમાં વિહાર કરનાર, એટલે કે જે પક્ષીઓ હોય એ વિહાર કરતા હોય એને નભો વિહાર કહેવાય, નભમાં વિહાર કરી રહ્યા છે. તો આ બધા જે શબ્દો છે એનાથી બનશે સપ્તમી તત્પુરુષ સમાસ. ઓકે ફ્રેન્ડ્સ.